સર્વે મુક્તોને હૈયાના હેતથી જય સ્વામિનારાયણ. ભાલા મુક્તો, આજનો આપણો વિષય છે કર્મનો ખેલ. ત્રિકાળદર્શી પુરુષોત્તમ ભટ્ટની ભવ્ય કથા. આ ત્રિકાળદર્શી પુરુષોત્તમ ભટ્ટની કથા બહુરત્નાની વસુંધરા ગ્રંથમાં અને ઇતર જે કોઈ ભક્તમાળા વગેરે ગ્રંથોમાં પણ સુવર્ણ અક્ષરે લખાયેલી છે. આ એક જ પ્રસંગ મારા અને તમારા જીવનમાં ઘણું બધું શીખવી જાય એવું છે. આજે ઘેર ઘેર અને ઠેર ઠેર જોવા મળે છે કે પત્નીઓ પતિને દુઃખી કરતી હોય છે, ક્યાંક પતિઓ પત્નીને દુઃખી કરતા હોય છે. આ પરસ્પર દુઃખ શા માટે આવે છે એનું સમજવા જેવું રહસ્ય છે. એવું કહેવાય છે કે ભગવાન શ્રી કૃષ્ણના પુત્ર પ્રદ્યુમ્નજી, એમના દીકરા અનિરુદ્ધ અને એના વિવાહ ઓખા સાથે થયા અને એમના થકી જ્યારે યદુકુળનો નાશ થયો ત્યારે દુર્વાસાએ વજ્ર મંત્ર મૂકી એક બાળકને ઉગારી લીધો અને એ અનિરુદ્ધના પુત્ર વજ્રનાભ થયા. અને એની પરંપરામાં ઘણી વર્ષો જતા, પેઢીઓ જતા અજપતસિંહ, ગજપતસિંહ, મહિપતસિંહ વગેરે પરાક્રમી પુત્રો થયા. અને એની પરંપરામાં બંને હાથે યુદ્ધ કરનારા એટલે એને જામ કહેવામાં આવ્યા. એ જાડેજાઓ કહેવાના. અને એ જાડેજાઓએ પ્રથમ મોહમ્મદ પૈગંબર વખતે એના એ સમયે આજથી સમથિંગ 1500 વર્ષ પહેલાં કચ્છ ભુજને સર કર્યું. અને ત્યારબાદ આજથી સમથિંગ 500 વર્ષ પહેલાં એમાંથી એક વીર પુરુષ જેને જામ રાવળ કહેવામાં આવે છે, એ જામ રાવળ પોતાના 4 ખેલૈયા શૂરવીર પુત્રો સાથે ગુજરાત ઉપર આક્રમણ કર્યું. અને આજે આપણે જેને જામનગર કહીએ છીએ, ગ્રંથોમાં જેને નવાનગર તરીકે લખાયું છે, ત્યાંનું અનેક વણકાર કામ, અનેક પ્રકારના દાગીનાઓ બહુ પ્રસિદ્ધ છે. આ જામનગરના વસવાટનો ટૂંકો થયો, પરંતુ તે સ્થાપનાર જે જામ રાવળજી હતા, જેને એમના પૂર્વજોની સ્મૃતિમાં, કેમ કે એમના પૂર્વજોમાં એક મહાસમર્થ હાલાજી થયા, એટલે જેટલો જ પ્રદેશ એને જીત્યો એ બધાને એના પૂર્વજોની સ્મૃતિ માટે હાલાર પંથક તરીકે પ્રસિદ્ધ કર્યો. આ જામ રાવળને બહુ જ માથાનો દુખાવો થતો હતો. એની માટે એને પોતે થાય એટલા વૈદ્યો, હકીમો, ડોક્ટરો, મંત્ર, તંત્ર, બધી જ પ્રકારની દવાઓ થાય એટલી કરી, પરંતુ દોરો પણ એ માથું દે ને એમાં પણ ક્યારેક તો એવું માથું ચડે કે જાણે હમણાં દેહ પડ્યો પડશે એવી કાળી વેદના વેઠાતી હતી. અને આવા સમયે એમણે આ સ્થાપના કરી અને ત્યારે સાંભળ્યું કે ધ્રોળામાં એક પુરુષોત્તમ ભટ્ટ છે, ત્રિકાળદર્શી છે, એનો જોયેલો જોશ મિથ્યા જતો નથી. એને કારણે હજારો લોકો સુખિયા થયા છે, અનેકને એને બહુ ભયંકર દુઃખથી બચાવ્યા છે. આમની ખ્યાતિ અને એમનો અફર નિયમ, અફર ઔષધ વગેરે જાણી અને જામ રાવળે પોતાના ચુનંદા સૈનિકોને ધ્રોળમાં પુરુષોત્તમ ભટ્ટને તેડવા મોકલ્યા. સાંજે પહોંચ્યા, ભટ્ટજીએ બધાને સ્વાગત કરી જમાડીને સૂતા અને પછી એ વખતે એની પત્નીએ એને કહ્યું કે તમે આ જે મહેમાનો જામનગરથી આવ્યા છે એની સાથે જશો તો કેટલા દિવસે પાછા આવશો? મિનિમમ 15 દિવસ તો થશે. કે મારે તમને રોજે 5 ખાડા મારવાનો નિયમ છે, માટે તમે આજ મને એક સાથે 75 ખાડા મારવા દો. હવે પત્નીએ એના પતિ પુરુષોત્તમ ભટ્ટને 75 ખાડા ઉપર માર્યા. આ બધું જ ઓલા જે તેડવા આવ્યા હતા એને આ જોયો, કારણ કે કલા હતા એટલે એને ખ્યાલ આવી ગયો. પરંતુ મનમાં વિચારે ચડી ગયા
કે જે પત્નીનો ગુલામ હોય એ મહારાજા જામ રાવણના દુઃખને કેમ નષ્ટ કરશે? પરંતુ રાજાએ કહ્યું છે એટલે એનો કોઈ વિકલ્પ પણ નહોતો. એટલે તેઓ પુરુષોત્તમ ભટ્ટને સવારે લઈને ત્યાં ગયા જામનગરમાં. મહારાજાએ પોતાના શિરદર્દની વાત કરી ત્યારે એને કહ્યું કે જામનગરથી સમથિંગ 10-12 કે 15 કિલોમીટરના અંતરે આજે પણ જડેશ્વર મહાદેવનું મંદિર છે. મોરબી અને જામનગરની વચ્ચે, મોરબીથી લગભગ એ સમથિંગ 35 કિલોમીટર થાય અને જામનગરથી 15 કિલોમીટર થાય. બહુ પ્રસિદ્ધ જડેશ્વર મહાદેવ છે. ચૈત્ર મહિનામાં તો ત્યાં મોટા મોટા મેળા ભરાય, શિવરાત્રિએ પણ લાખો લોકો આવે છે. આ કે છે જામ રાવણને કે આ તમારા ગામથી 15 કિલોમીટરના દૂર ટેકરી છે અને ટેકરી ઉપર એક એરંડનું વૃક્ષ છે અને એ વૃક્ષ હલે એટલે તમારું માથું દુખે છે. બધાને આશ્ચર્ય થયું કે ટેકરી ઉપર એક ઝાડવું હોય એ હલે અને એમાં માથું દુખે ને શાંત હોય તો એ માથું મટી જાય. આવું તે કઈ હતું હશે? મને પાક્કું ખાતરી કરાવો. બહુ સારું. પછી પુરુષોત્તમ ભટ્ટને સાથે લઈ જામ રાવળ વગેરે થોડા સુનંદા સૈનિકોની ટુકડી ત્યાં ગઈ. એ વખતે પવન શાંત હતો, ઝાડવું સ્થિર હતું એટલે આને બિલકુલ વેદના થતી નહોતી. એને કહ્યું જો ઝાડવું તો અહીં છે જ, મને વેદના તો થતી નહીં, તાકે તમે બેસો એમ કહી અને પુરુષોત્તમ ભટ્ટે ત્યાં જઈ અને એ એરંડના ઝાડવાની ડાળ જાળીને જે આંચકો માર્યો પેલા કાળ સિંહ પાડી ગયા. ભય મરી ગયો, હું આવું થવા માંડ્યું. જામ રાઘવનને ખબર પડી ગઈ આ છે તો આમાં જ તે કારણ. પછી એને પૂછ્યું કે આપ તો ત્રિકાળદર્શી છો, આને મારે શું સંબંધ છે? તાકે સાંભળો, આ જગ્યાએ પૂર્વે આ નાના એરણ્ય ગામમાં એક સોની મહાજન રહેતા હતા. બહુ જ સુખી હતા. એમને ગાય હતી અને એ ગાયો એ ગામના ગોવાળો સાથે અહીં ચારવા આવતા હતા. અને જ્યારે ગાયો ચારવા આવે ત્યારે એ સોનીની ગાય અહીંયા આપોઆપ સાંજના ઊભી રહે અને એના સ્તનમાંથી દૂધની ધારા થાય. આવું કાયમ થતું હતું. એટલે એક દિવસ સોનીએ ભરવાડને પૂછ્યું કે લ્યા મારી ગાય સવારે તો 10 દૂધ આપે છે, સાંજે તું દોય કેમ લે છો? ભરવાડે તો નિર્દોષ હતો. એ કે મેં એક પણ વાર દોય નથી, તમે મારી ઉપર ખોટો આક્ષેપ ન નાખો. કે આ થાય એનું શું કરવાનું? કે હું ધ્યાન રાખીશ. પછી બીજા દિવસે તેઓ ત્યાં ગયા અને ગાયને જોઈ નીકળતા તો ગાય એ સ્થળે આવી અને દૂધની ધારા કરતી હતી. એટલે ભરવાડે સ્વામીને કહ્યું કે આ ગાયે રોજ સાંજે આવે ત્યારે દોડીને આ જગ્યાએ જાય છે ને ઊભી રહે છે એટલે અહીંયા દૂધનો ધારા થાય છે. માટે ચોક્કસ આ કોઈ દૈવતવાળા દેવ સ્થાપિત હોવા જોઈએ. અને એ જંગલમાં જળ કહેતા પથ્થરમાંથી સ્વયંભૂ શિવ પ્રગટ થયા એટલે એનું નામ જડેશ્વર મહાદેવ પડ્યું. એ સ્વામીને લઈને આવ્યા. સ્વામીએ પણ જોયું. પછી અહીંયા પૂછાયું તો ત્યાંથી સ્વયંભૂ મહાદેવનું ઓલું લિંગ નીકળ્યું. એટલે ભરવાડને એમ થયું આવા દૈવતવાળા દેવ છે એ સંસાર માટે તો જન્મો વગાડ્યા, પરંતુ એક જન્મ આ ભગવાનને માટે કર્યા હોય તો બહુ સારું કહેવાય. ભગવાન શ્રી રામે પણ એકવાર શંકર દાદાને પોતાના નેત્ર ચડાવીને દાન આપ્યું હતું. એટલે એ કમલેશ્વર મહાદેવ કહેવાના. તો આ મહાદેવને હું મારું મસ્તક આપી દઉં. આવી ટેક રાખી અને ભરવાડ એક દિવસ આ અજાણ્યા પ્રાંતમાં આવ્યો અને શિવજીની સ્થાપના કરી અને ભગવાન ભોળાનાથનું સ્મરણ કરી અને પોતાનું મસ્તક ધડથી પોતે જ કાપી નાખ્યું. અને એમનું મસ્તક દળતું દળતું આ સ્થાને ગયું. પછી તો આ તો જંગલી પ્રદેશ હતો. કાલે કરીને એ ભગવાન શિવ માટે પોતે કુરબાની આપી એટલે એની ખોપરીમાંથી ઝાડવું, એની ખોપરી હોવાનું થઈને આ એરંડનું ઝાડવું ઉગ્યું. અને એ જે ભરવાડ હતા એ શિવજીને આટલી એને સાધના આરાધના અને શિવજી માટે કુરબાની આપી. એ જ બીજા જન્મે તમે મહારાજા જામ રાવળ થયા છો.
આ પૂર્વ તમે ભગવાન ભોળાનાથને પ્રસન્ન કર્યા એના સ્વરૂપે તમારે આ વખતે આવું મોટું રાજ્ય અને આવી મોટી શૂરવીરતા અને શૂરવીર 4 સંતાનોની પ્રાપ્તિ થઈ છે. પરંતુ એ આ તમારી ખોપરીમાં આ જે એરંડનું ઝાડ ઉગ્યું છે એ હલે છે એટલે તમારા માથાનો દુખાવો થાય છે. શું કરવું એનો ઉપાય? તો કે ધીરે ધીરે તો ઓલું ઝાડવું હલે નહીં એ રીતે ઝાડને કપાવી નાખો. એટલે એરંડનું ઝાડ કપાવી નાખ્યું. પછી કે હવે શું કરવાનું? તો કે એક કામ કરો, તમે આ જે ખોપડી છે વર્ષો જૂની એ ખોપડીને લઈ અને તમારે એક યોગ્ય સ્થાને રાખો. પછી એ ખોપડીને લઈને બધા જ આવ્યા. મહારાજા રાવળજામનું મસ્તકનો દર્દના દુખાવો હતો એ બંધ થઈ ગયો. આ તો રાજા હતા. આ રીતે રાજાનો દુખાવો મટી ગયો. પુરુષોત્તમ ભટ્ટ પોતાને ઘેરે આવ્યા. સમય ઉપર સમય જતો હતો. બધા જ રાજાને ખરણી દેવા ખેડૂતો ગાડા ભરી ભરીને આવ્યા અને એમાં એક રાજાનો બળદ ખેતી એ ત્યાં રાખી હતી કે જ્યાં ઓલી તુંબડી રાખી હતી એ ઘરમાં. અને એ ખેડૂત પોતાની ખરણી ભરી ગાડા ખાલી કરી અને જતા હતા ત્યારે એ જગ્યાએ એવા ને એવા મોટા અતિ બળિયા અને ખેતી કામમાં જેને આપણે વઢિયારા કહીએ એવા જોડ બીજી જોઈ. એટલે જામરાવાળે કહ્યું કે આખો ખેડૂત પોતાના બળદ ભૂલી ગયો છે, ગાડું ભૂલી ગયો છે, તમે જોવા જાઓ. એટલે એ ગયા તો એ ખેડૂતને જ્યાં ગયા હતા એની પાસે તેના બળદ હતા જ. એટલે એને થયું કે આ બળદ કેમ પાછા આવીને જોઈએ બળદ લઈને આવ્યો તો અહીંયા બીજે જોડે હતા કે આનું કઈ રહસ્ય સમજાણું નહીં. ફરીને પુરુષોત્તમ ભટ્ટને બોલાવ્યા અને કહ્યું કે આ સ્થાન આ દેવ આ જે ખોપરી તમારી જે પૂર્વ પરમાત્મા માટે આપી હતી એ બહુ પવિત્ર છે અને એટલા માટે અહીંયા તમે જે સંકલ્પ કરશો એ સિદ્ધ થશે. એટલે એને ત્યારે પછી ત્યાં પોતાના નગરના ઉત્તમમાં ઉત્તમ પ્રકારના ઘોડા હતા કે જેના ઉપર મહારાજાની સવારી થતી હતી. એવા 2 ઘોડા ત્યાં બાંધ્યા અને જોતામાં એ 2 ઘોડા જ્યાં લીધા હતા બીજા 2 ઘોડા આવ્યા, બીજા 2 ઘોડા બાંધ્યા હતા, ત્રીજા 2 ઘોડા આવ્યા. પુરુષોત્તમ ભટ્ટે કહ્યું કે હવે આવા તમારા જે ક્યાંય યુદ્ધમાં પાછા ન પડે આવા ઘોડા તમે લઈ અને સૈન્ય તમારું રાજ્ય જીતવા નીકળો. જ્યાં જશો ત્યાં તમારો ફતેહ થશે. અને પછી એ ઘોડાને લઈને સૈનિકો સાથે જામરાવળ ગયા તો આજનું દ્વારકા, જામનગર, જુનાગઢ, સુરેન્દ્રનગર અને આટલા મોટા પંથકમાં એનો વિજય થયો. અને જેટલામાં વિજય થયો એ વખતે એને એનું નામ રાખ્યું પોતાના પૂર્વજના વંશ પરથી હાલાજી. એટલે હાલાર પ્રદેશ આજે પણ કહેવાય છે. અને એની સ્મૃતિમાં જ એમને હાલારી વર્ષ શરૂ કર્યું હતું. આ ઘટના ઘટી પછી એક દિવસ પાછા પુરુષોત્તમ ભટ્ટને બોલાવ્યા. બહુ સાગતા સ્વાથી બોલાવ્યા અને એમને ત્યાં રાખ્યા. અને પછી કહ્યું કે હવે શું કરવાનું? તો કે હવે તમે આ જગ્યાએ આનો અગ્નિ સંસ્કાર કરી દો એટલે તમારી રાજ્ય સૂર્ય ચાંદો તપશે ત્યાં સુધી અકબંધ રહેશે. એ પુરુષોત્તમ ભટ્ટમાં આવીને વિશ્વાસ આવી ગયો તો એ બોલે એમ જ થતું હતું. એનો અગ્નિ સંસ્કાર કર્યો. પછી જામ રાવળે એકવાર પુરુષોત્તમ ભટ્ટને એકાંતમાં બોલાવ્યા અને કહે છે કે આપ તો ત્રિકાળદર્શી છો, અમારા રાજ્ય ગુરુ છો, હું તો તમારો સેવક ગણાવ, પરંતુ આપ નારાજ ન થતા તો મારે એક વાત પૂછવી છે. પૂછો ને. તો કે મને એવા સમાચાર મળ્યા છે કે તમારા ધર્મ પત્ની રોજે તમને 5 ખાસડા મારે છે. એ વાત સત્ય? તો કે હા. તો કે આ તમારા દુઃખમાંથી હું શું મદદ કરું? તમે તો મને અનેક દુઃખમાંથી મુક્ત કર્યો પણ મારે તમને આ દુઃખમાંથી મુક્ત કરવા છે, માટે તમે મને આનો ઉપાય બતાવો. ત્યારે પુરુષોત્તમ ભટ્ટ કહે છે કે સાંભળો, પૂર્વ જન્મમાં મારી જે પત્ની છે એ ઘોડી હતી અને હું કાગડો હતો. ગંગાના પવિત્ર તટ ઉપર અમારો નિવાસ હતો. ઘોડી અચાનક કોઈ ઝાડવા સાથે ભટકાવાથી એને શરીરમાં ભાઠું પડ્યું. એટલે હું રોજે આવીને એનો ઠોળતો હતો અને એ ઘોડીનું લોહી પીતો હતો.
એક દિવસ તો મને એટલી મિજબાની ચડી કે ઘોડીને હું ઠોલતો બંધ જ ન રહ્યો, કેટલું લોહી પીધું. પછી ઘોડીએ અચાનક પૂંછડા મારું ઉડાડવા પ્રયત્ન કરતો હતો, હું પાછો આવીને બેસતો હતો. એમાં એકવાર અચાનક હું બેસવા ગયો અને પૂંછડું માર્યું તો એના પૂંછડામાં મારું શરીર હલવાઈ ગયું અને ઘોડી ઠેકડા મારતી ત્યાં ગંગાના કાંઠેથી કૂદીને ગંગામાં પડી. ગંગામાં પડી એટલે ઘોડી અને મારું બંનેનું મૃત્યુ થયું. પરંતુ એ વખતે મને સંકલ્પ થયો કે હે પ્રભુ, આ જન્મે મેં ખોટે ખોટું આને પરેશાન કરી, એને મેં દુઃખ દીધું, એટલે મને પણ દુઃખ વેઠવાનો સંકલ્પ આવ્યો. માટે હવે હું ક્યારેય કોઈ દિવસ કોઈને જિંદગીમાં દુઃખ નહીં આપું, એવી પ્રતિજ્ઞા હું લેતો હતો. અને પવિત્ર ગંગામાં મારો દેહ પડ્યો. એના કારણે એ ગંગાજીના પવિત્ર પ્રતાપે અને મેં શુભ સંકલ્પ કર્યો કે હવેથી હું કોઈ જિંદગીમાં કોઈને દુઃખ નહીં આપું. એના પ્રતાપે હું બ્રાહ્મણના ઘરે જન્મ ધારણ કર્યો અને મને 3 કાળનું જ્ઞાન પ્રાપ્ત થયું. અને એ જે ઘોડી હતી કે જેનું મેં લોહી પીધું હતું, એ જ ઘોડી મારી પત્ની તરીકે જન્મી છે. મેં એને દુઃખ દીધું હતું એટલે હું રોજ એને 500 વાર ઠોલતો હતો. એને કારણે એ વર્ષોથી મને એ દુઃખનો કર્મનો બદલો આપે છે. કરેલા કર્મના બદલા ચૂકવવા પડે. આપણા નંદ સંતો અને મહાન અનુભવી કવિઓ કહે છે કે નિયતિ તેરી અચ્છી હે તો ઘરમાં ગંગા કાશી હે, અને કર્મ તેરા અચ્છા હે તો મુક્તિ તેરી દાસી હે. આપણે કર્મ ઉપર ધ્યાન રાખો, જેવું વાવો એવું લણો. મેં ખરાબ કર્મ કર્યા, એના ફળ રૂપે હું આ જન્મો તે દિવસનો દુઃખ ભોગવું છું. આ બધા માટે લાગુ પડે છે. આ પુરુષોત્તમ ભટ્ટ અને એના ધર્મપત્ની માટે જ નહીં, આજે પણ ઘણી પત્નીઓ પતિને દુઃખ દે છે, ઘણા પતિ પત્નીઓને દુઃખ દે છે, ઘણા બાપ દીકરાને દુઃખ દે છે, ઘણા દીકરાઓ મા બાપને દુઃખ દે છે. એનું કારણ પૂર્વે આપણે એને દુઃખી કર્યા છે એટલે એ બદલો લેવા આવ્યા છે. સહન કરી લો તો એ સમાપ્ત થઈ જશે. પુરુષોત્તમ ભટ્ટે સહન કર્યું. પછી જામરાવલ કહે છે તમે આનેથી મુક્તિનો કોઈ ઉપાય? તો કે હા, હવે માત્ર પાશેર લોહી પીવાનું બાકી છે. એટલે તમે એક કામ કરો, મારા શરીરમાંથી આપણે આજે બ્લડ ડોનેશન કરીએ ને એ વખતની પદ્ધતિ, કારણ કે આપણું જે હેલ્થ વિજ્ઞાન એ આજ કરતાં પણ એ વખતે બહુ આગળ હતું. આપણને ભ્રમ છે કે આજનું સાયન્સ અને આજની ટેકનોલોજી સારી છે, આજ કરતાં પણ એ વખતે વિજ્ઞાન સારું હતું. એટલે એ વખતે એને પુરુષોત્તમ ભટ્ટે પોતાનું બ્લડ 5 જેટલું એટલે કે આપણે સમજો ને 150 ગ્રામ જેટલું બ્લડ આપ્યું. અને પછી કીધું તમે આને એક ચોખામાં આ ઓલું કરી નાખો, અને પછી આ બ્લડ મારી પત્નીના પેટમાં જાય તો એનું જે બાકીનું પૂર્વ જન્મનું કર્મ છે એ સમાપ્ત થાય. અને સમાપ્ત થશે તો મારે એને પ્રત્યે સદભાવ થશે. પુરુષોત્તમ ભટ્ટના કહેવાથી એ રીતે કર્યું. અને એટલા દિવસ 1.5 મહિના માટે તેઓ જ્યાં જડેશ્વર મહાદેવ જેમનું મંદિર જામરાવલે બનાવ્યું હતું ત્યાં સેવા પૂજા કરવા ગયા. ધોળાથી એના ધર્મપત્નીને ખૂબ માન સન્માન સાથે ગાડીમાં બેસાડી અને રાણી નિવાસમાં વાસ આપ્યો. રાણીઓ સારી વાતો કરે અને રસોઈયાને કહેલું કે આને આ ચોખા વગેરે રાંધતા હો એમાં આ ચોખા નાખી અને એટલું પૂરું કરવાનું છે. તો એ જે પુરુષોત્તમ ભટ્ટના લોહીમાં પલાળેલા ચોખા 1.5 મહિના સુધી ચાલ્યા. 1.5 મહિના બાદ જ્યારે એ સમાપ્ત થઈ ગયું એનું પૂર્વનું, એટલે એની પત્નીને આખો પસ્તાવો થવા માંડ્યો. ઓહો, મારી પત્નીનો ધર્મ તો પતિને સુખી કરવાનો છે, પતિને મદદ કરવાનો છે અને એને સેવન કરીને રાજી કરવાનો છે. અને મારા લગ્ન થયા તે દિવસને હું એને દુઃખી કરું છું, રોજ 5 કાછડા મારું છું, છતાં મારા પતિને લાખ વંદન કે એને મને ક્યારેય તે આમો બદલો કે આમો આક્રોશ ઠાલવો નથી. આ તો દેવ જેવો દિવ્ય પુરુષ છે, મારા ભાગ્યમાં આવો પતિ ક્યાંથી હોય? એમ રુદન કરતી જ્યારે ધરતી ઉપર ઢળી પડી, રાણીઓએ આશ્વાસન આપ્યું. તરત જ ઘોડેસવારો મોકલી અને જડેશ્વર મહાદેવથી પુરુષોત્તમ ભટ્ટને બોલાવ્યા. પુરુષોત્તમ ભટ્ટે એને આખી હકીકત વાત કરી, ત્યારે એને સાંત્વના આપી અને પછી એ પતિ ભાવે સેવા માંડી. પછી તો જામરાવલે જામનગરમાં જ એને મોટો બંગલો કર્યો, ત્યાં રહેતા હતા સુખેથી. અને એ પૂજા રાવલના કહેવાથી
એને કહ્યું કે આ ગામમાં પાણીનું સુખ થાય કેમ થાય, કેમ જે એ સમુદ્ર કિનારાનો વિસ્તાર, ત્યારે એને કહ્યું કે આ જગ્યાએ તમે વાય ગાળો તો સૂર્ય ચંદ્ર તપશે ત્યાં સુધી અમૃત જેવું મીઠું પાણી થશે. આજે પણ જામનગરમાં એ પૂજા ભટ્ટની વાવ પ્રસિદ્ધ છે. વર્ષો સુધી જામનગરના લોકોએ અમૃત જેવું પૂજા ભટ્ટની વાવનું પાણી પીધેલું. આ પૂજા ભટ્ટ દ્વારા બીજા પણ એને જનહિતના લોકોના બહુ મોટા કાર્ય કરેલા અને ઇતિહાસમાં એ અમર બની ગયા. જામનગર સાથે પૂજા ભટ્ટનો ઇતિહાસ, જડેશ્વર મહાદેવનો ઇતિહાસ અમર બન્યો. મારે તો એ કહેવું છે કે સારું કરો. જો ભગવાન માટે એ ભરવાડે કુરબાની આપી તો એ જામનગરના મહારાજા જામ રાવળ થયા કે આજે પણ એના વંશજો જામ કહેવાય છે. જામ સાહેબ તરીકે પછી તેના વંશજોએ બહુ અનેક સારા કાર્યો કર્યા. જે વંશમાં માનભા જેવા મહાન, મેમણીના માનભા જેવા મહાન ભક્ત થયા, લોધિકાના અભયસિંહ જેવા પણ એ જ વારસદારમાં થયા. જે ગોંડલના નરેશ મોતીસિંહજી, સગ્રામસિંહજી, મોંઘીબા વગેરે પણ મહાન મુક્તો આ વંશમાં જન્મ્યા. આપણે પણ સારા કર્મ કરશો તો પુરુષોત્તમ નારાયણ આપણને પણ આ લોકમાં સુખી કરશે, પરલોકમાં સુખી કરશે. માટે સંસ્કારે સંબંધી સર્વે મળ્યા એ તો જુઠ્ઠી માયાની ઝાડ. કર પ્રભુ સંગાતે દ્રઢ પીતડી થાશે બેડો પાર. જય સ્વામિનારાયણ.